સુરતમાં નીટ પેપર લીક મામલે રાજકીય માહોલ ગરમાયો છે। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે ઉમરા પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા। નીટ પેપર લીક મામલે દેશભરમાં ઉઠેલા વિરોધ વચ્ચે સુરતમાં પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા। 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયાનો આક્ષેપ કરી કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા। કાર્યકર્તાઓ દ્વારા પૂતળો અને અર્થી સાથે કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે પરિસ્થિતિ બગડે નહીં તે માટે ઉમરા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકર્તાઓને રોકી ડિટેઇન કર્યા હતા। વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જેના કારણે થોડા સમય માટે માહોલ ગરમાયો હતો। કેટલાક કાર્યકર્તાઓ પોલીસ જીપ સામે રસ્તા પર બેસી જતા ટ્રાફિક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હતી। આખરે ઉમરા પોલીસે તમામ વિરોધી પ્રદર્શનકારીઓને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા। માજીદ પટેલ સુરત એનએસયુઆઈ પ્રમુખ। છેલ્લા દિવસોમાં જે 22 લાખ વિદ્યાર્થીઓએ નીટનું પરીક્ષાનું પેપર આપ્યું હતું અને પરીક્ષાનું જે પેપર લીક થયું છે તેમાં સત્તા પક્ષ ભાજપના નેતાઓનો સંડોવણી સાબિત થઈ છે અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે 89 પેપર લીક થયા છે તેના વિરોધમાં આજ સુરત શહેર એનએસયુઆઈ દ્વારા શિક્ષણ પ્રધાન જે ધર્મેન્દ્ર પ્રધાન છે તેની નાનામી કાઢીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। છેલ્લા જે પેપર લીક થયું છે તેના માટે શિક્ષણ પ્રધાન જવાબદાર છે। શિક્ષણ મંત્રીએ જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યો તો તે જવાબ આપવા માટે તૈયાર નથી, તેને લઈને આજ શિક્ષણ મંત્રી જે છે તેમની નાનામી કાઢવામાં આવી હતી અને અમે પ્રધાનમંત્રીને પણ પૂછવા માંગીએ છીએ, તમે જ્યારે મનની વાત કરતા હોય, પરીક્ષા પર ચર્ચા કરતા હોય તો જ્યારે પેપર લીક થાય છે, 22 લાખ વિદ્યાર્થીઓનો સવાલ છે, ત્યારે તમે પેપર લીક પર કેમ ચર્ચા નથી કરતા? એને લઈને જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સુરત એનએસયુઆઈ આનાથી વધારે વિરોધ પ્રદર્શન કરશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।